નમસ્કાર મિત્રો, અમારી શાળામાં વિદ્યાર્થી માટે એક વિશેષ મતદાન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને મતદાન પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વ્યવહારિક રીતે સમજાવવામાં આવ્યું હતું કે મતદાન કરતા પહેલા વિદ્યાર્થીઓના આઈ કાર્ડની ચકાસણી કેવી રીતે થાય છે. મત આપ્યા બાદ ગેરરીતિ રોકવા માટે આંગળી પર નિશાની કેવી રીતે કરવામાં આવે છે. ખાસ વાત એ હતી કે આ પ્રક્રિયા કોઈ કાગળના વપરાશ વગર સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ દ્વારા જ હાથ ધરવામાં આવી હતી. મોબાઈલની સ્ક્રીન પર ઉમેદવારના નામ પર ક્લિક કરીને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાના મત આપ્યા હતા. શાળાના શિક્ષકોએ પણ આ સમગ્ર પ્રક્રિયામાં પોતાની ભૂમિકા નિભાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ લોકશાહી ચૂંટણી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અને આધુનિક અનુભવ મેળવ્યો હતો. મારો મત મારો અધિકાર. નમસ્કાર મિત્રો, અમારી શાળામાં વિદ્યાર્થી માટે એક વિશેષ મતદાન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને મતદાન પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વ્યવહારિક રીતે સમજાવવામાં આવ્યું હતું કે મતદાન કરતા પહેલા વિદ્યાર્થીઓના આઈ કાર્ડની ચકાસણી કેવી રીતે થાય છે. મત આપ્યા બાદ ગેરરીતિ રોકવા માટે આંગળી પર નિશાની કેવી રીતે કરવામાં આવે છે. ખાસ વાત એ હતી કે આ પ્રક્રિયા કોઈ કાગળના વપરાશ વગર સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ દ્વારા જ હાથ ધરવામાં આવી હતી. મોબાઈલની સ્ક્રીન પર ઉમેદવારના નામ પર ક્લિક કરીને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાના મત આપ્યા હતા. શાળાના શિક્ષકોએ પણ આ સમગ્ર પ્રક્રિયામાં પોતાની ભૂમિકા નિભાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ લોકશાહી ચૂંટણી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અને આધુનિક અનુભવ મેળવ્યો હતો. મારો મત